બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની એન્ટ્રી થઈ છે. આ ઘટનામાં વપરાયેલી બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી છે. ગુજરાતના કચ્છમાંથી ઝડપાયેલા બંને શૂટરોએ તાપી નદીમાં બંદૂક ફેંકી હોવાની કબૂલાત કરી હતી. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની સાથે 2 શૂટર્સને પણ આરોપી બનાવ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પૂરી તૈયારી સાથે આવી ગઈ છે. તાપી નદીમાં બંદૂકની શોધખોળમાં સમય લાગે તેવી મનાય છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરનારા શૂટરોએ કહ્યું હતું કે મુંબઈથી કચ્છ આવતી વખતે તેઓએ સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી હતી. આવી બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે તરત જ સબસ્ક્રાઇબ